જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્ય નમઃ. વૈષ્ણવો, હવે આપણે 5 શ્લોકોનું વિવેચન કરેલ છે. આજે આપણે જોઈશું 6ઠ્ઠો શ્લોક. નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ પાખંડેક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. નાનાવાદ વિનષ્ટેષુ. નાનાવાદ એટલે વેદોક્ત માર્ગથી અલગ, વેદોક્ત માર્ગથી વિરુદ્ધ અનેક માર્ગ સ્થાપન કરવામાં આવ્યા છે. અને સર્વ કર્મ વ્રતાદિષુ, અને તેના કારણે શું શું છે કે સર્વ કર્મ, બધા કાર્ય અને વ્રત આદિનો પ્રભાવ નષ્ટેષુ, નષ્ટ થઈ ચૂક્યો છે. સર્વકર્મ, બધા જે બી કાર્ય કરતા, વ્રત કરતા, એનું આ કરવાથી આમ ફળ મળે, આ કરવાથી આમ મળે, એ બધો એનો જે પ્રભાવ હતો એ નષ્ટ થઈ ચૂક્યો છે. પાખંડેક પ્રયત્નેષુ, અને બધે પાખંડતા ફેલાઈ છે. બધા પોતાના પાખંડમાં, શો કરવામાં, દેખાવો કરવામાં લાગેલા છે. જેમ કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. તો એવી રીતે બધા એની જ મહાનતા છે કે હવે લોકો આપણને શું કહેશે, એ લોકોએ આપણું નામ લેવું જોઈએ, એ લોકોએ આપણને માન આપવું જોઈએ, એ લોકોએ પૈસો આપવો જોઈએ. આ પ્રમાણે બધું પાખંડ બધા શો કરવામાં લાગેલા છે. એવા ટાણે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારો આશ્રય છે. નાનાવાદ વિનિષ્ટેષુ, અનેક પ્રકારના વેદોક્ત માર્ગ છોડીને બધા વિરુદ્ધ બધા માર્ગનું સ્થાપન થયેલ છે. સર્વ કર્મ, બધા કર્મ અને વ્રત આદિનો પ્રભાવ નષ્ટ થઈ ચૂક્યો છે. પાખંડ ચારેકોર ફેલાયેલું છે. લોકો પાખંડમાં લાગેલા છે, શો કરવામાં, આધાર બધું દેખાવો કરવામાં લાગેલા છે. એવા ટાણે કૃષ્ણ જ મારો આશ્રય છે. અજામિલાદિ દોષાણામ નાશકો, અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. હવે અજામિલ જેવો જે રાક્ષસ હતો, અજામિલ જેવો જે દુષ્ટ વ્યક્તિ હતો, જેણે આખી જિંદગી જેણે પાપ જ કર્યા, પણ છેલ્લા સમયે પોતાના પુત્રનું નામ ભગવાનના નામ પર રાખેલું, તે રીતે પ્રભુએ એને મોક્ષ આપેલ છે. તો તે અનુભવ લોકોને થયેલો, તે પ્રભુ સર્વસ્વ છે. એ અનુભવે સ્થિતા અજામિલાદિ દોષાણામ, અજામિલ જેવા રાક્ષસનું, દુષ્ટ વ્યક્તિનું બી દોષોનો નાશ કરવાવાળા પ્રભુ છે એવો અનુભવ થતા જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય, અને કૃષ્ણએ એ પ્રમાણે પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપન કરેલું છે. લોકોનું પોતાનું અખિલ મહાત્મ્ય, સંપૂર્ણ મહાત્મ્ય એટલે મહાનતા, મહત્તા, એ એમણે જ્ઞાપિતા લોકોને જણાવી છે. એના દ્વારે, અજામિલના દ્વારે. એ માટે લોકો કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ અમારો આશ્રય છે. અજામિલાદિ દોષાણામ, અજામિલ આદિ દુષ્ટ વ્યક્તિના દોષોનો નાશ કરનારા છે એવું વૈષ્ણવોને અનુભવ થતા, લોકોને અનુભવ થતા, અને એના દ્વારે કૃષ્ણે પોતાનું મહાત્મ્ય જ્ઞાપિતા લોકોને જણાવેલ છે. એ લોકોને અનુભવે, એ લોકોને અનુભવ થતા, એવો અનુભવ થતા તેઓ કૃષ્ણનો જ આશ્રય છે. કૃષ્ણ જ મારો આશ્રય છે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારો આશ્રય છે એમ લોકો કહે છે. પ્રાકૃતાઃ સકલા દેવા ગણિતાનંદકમ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પ્રાકૃતાઃ સકલા દેવા, સકલા દેવા એટલે બધા દેવ જે છે, બધા એ પ્રાકૃતિક કાર્યમાં લાગેલા છે. બધા દેવો છે એ પ્રાકૃતિક કાર્ય સંભાળે છે. ગણિતાનંદકમ બૃહાત, તેમની જે કીર્તિ છે, તેમની જે મહાન છે, ગણી શકાય એટલી જ છે. તેમનાથી જે આનંદ મળે છે, ગણિતાનંદ, ગણી શકાય તેટલો જ તેમનો આનંદ